હવાર પડી જઈને ઠંડી એવી લાગતી કે એના હળવારું હવન કરવામાં આવ્યું. અલ્યા પણ આ દુહાળું ચમ માર બાજુ આવે. તે વગર લાકડી તાપવા આવો તો દુહાળું જાય ને. 5 કિલો દુહાળો ખાઈને આપડા આઈ જા પતરો ઉસ કરવા. અલ્યા તું જોઈને પકડજે, ચોક પકડવામાં આડાવડી થયું ને તો મારે તો ફલોણી નું મોઢું જોયા વગર જ દુનિયા છોડવી પડે. યાર પત્રો મેલીને આપડે થઈ જતા દુકાન બાજુ રવાના. એટલે દીના તો આપડા જ ગ્રુપ ની સભા જતી એવું કેમ લાગે? અલ્યા ઉભા રહો, એ તમારા મુખ્યાલ લેતા જો. દુકાન પહોંચી ગયો. દુનિયા ભલે ઉલટ પુલટ થઈ જાય પણ તમને આ માણસ હંમેશા હસતો જ દેખાશે. બસ કરો હવે, નકર થળમાંથી ઉખાડશો પૂરો. મને ખબર હતી તમને વિશ્વાસ તો નહીં થાય, પણ હવે મારે જવાનું હતું નાવા માટે, મારે સચ્ચાઈ નું સબૂત. હવે તમને ખબર તો પડી જ જાય કે રિશ્વત વગર તું નાવાય નહીં જાવ. એકલા ખાસો અમન પોણી તો પાવો. વધના 5 વાગી જતા ને તમને ખબર તો પડી જઈ કે હવે ચો જવું એમ. દૂધ ભરીને આપડા ગયા આપડા મેન લક્ષ્ય પર. ના પકોડીના સ્પોન્સર શ્રી અનિલભાઈ. બસ આ રીતે મોન આલી આલીને ચેટલો ને કરી નાખ્યું.